ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરળ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ વિદેશના પ્રવાસીઓની નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે, જે બાબતે આજરોજ B2B મીટ હોલ લે મેરેડિયન ડુમસ રોડ ખાતે યોજાઈ હતી। નવા પ્રોજેક્ટની સાથે સાથે રાજ્યોની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચીસ, હિલ સ્ટેશન, હાઉસ બોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। કેરળની યુનિક ટુરિસ્ટ અપીલ પ્રવાસીઓ માટે હાઉસ બોટ, કારવા સ્ટેટ પ્લાન્ટેશન વિઝિટ, જંગલ લોજ, હોમસ્ટે, આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવી વિવિધ અનુભવો મળશે। મહામારીથી પ્રભાવિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર પાટા પર આવી રહી છે, જે કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનની નોંધપાત્ર ઉછાળાથી સ્પષ્ટ થાય છે। કોવિડ પહેલાનું વર્ષ 2019માં રાજ્ય સ્થાનિક અને કુલ પ્રવાસીઓના આગમનમાં 24 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ દર નોંધાવ્યો હતો અને તેમની સંસ્થાએ 9,95,74,004 હતી, જેમાં 1,83,84,233 સ્થાનિક પ્રવાસીઓ અને 11,89,771 વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે। 2023માં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 2,18,71,641 જેટલા લોકોએ રાજ્યની મુલાકાત લીધી હતી। એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા 6,49,057 હતી। 2024ના પ્રથમ ક્વાર્ટર જાન્યુઆરી-માર્ચ સુધીમાં કેરળમાં 50,37,307 સ્થાનિક પ્રવાસીઓ આકેર્ષાયા હતા, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં 49,36,247 મુલાકાતીઓ આવ્યા હતા। આમ કેરળમાં ટુરિઝમ પ્રત્યે આકર્ષણમાં 2.05% વધારો જોવા મળ્યો છે। કેરળ માટે સમાનરૂપી આશ્વત કરનારી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં વધારો થયો છે, જે 2025 સુધીમાં કોવિડ પહેલાના સ્તરે પહોંચવાની અપેક્ષા છે। આ અંગે વાત કરતા ટુરિઝમ મંત્રી શ્રી PM મોહમ્મદ રિયાઝ કહે છે કે અમારું ફોકસ દરિયા કિનારા, બેકવોટર અને હિલ સ્ટેશનો સુધી સીમિત રહેશે નહીં। અમે કેરળની પ્રતિષ્ઠાને તમામ સિઝનમાં મેજબાની માટે અનુકૂળ બનાવવાની દિશામાં નવી પહેલ કરી રહ્યા છે। અમારી નવીનતમ ઓફર મુલાકાતીઓમાં નવી રુચિ જગાડશે, કારણ કે મુલાકાતીઓના તમામ વર્ગો માટે કેરળને એક આકર્ષક પ્રાયોગિક પ્રવાસન સ્થળ બનાવે છે। પછી ભલે દુનિયાભરના પ્રવાસી હોય, હનીમૂનિંગ કપલ, બેકપેકર અથવા સાહસ શોધનાર હોય, પર્યટન ક્ષેત્રને પુનર્જીવિત કરવાના સતત પ્રયાસોનું એક પરિણામ એ રહ્યું કે કેરળ ટુરિઝમના ડિજિટલ માર્કેટિંગ અભિયાને પ્રતિષ્ઠિત PATA ગોલ્ડ મેડલ મેળવ્યો છે। ન્યૂયોર્ક ટાઈમ્સે કેરળને 2023માં 52 ફરવાવાળી સ્થળોની મુલાકાતોની લિસ્ટમાં સમાવેશ કર્યો છે। કેરળ ટ્રાવેલ માટે એશિયાનું સૌથી મોટી ટુરિઝમ કાર્યક્રમ છે, જે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે સપ્ટેમ્બરમાં આયોજિત કરવામાં આવ્યો છે। 1500થી વધુ સ્થાનિક ખરીદદારો અને 650 વિદેશી ખરીદદારોએ કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે। કેરળ ઓક્ટોબરમાં લિંગ સમાવિષ્ટ પ્રવાસન પર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે, જેમાં પ્રવાસન યોજનાના માધ્યમ થકી પ્રવાસનમાં સહભાગી વિકાસને પ્રોત્સાહન આપવામાં રાજ્યની સફળતાને પ્રદર્શિત કરવામાં આવશે તથા મહિલા પ્રવાસીઓ સક્ષમ આવનારી સમસ્યાઓનું સમાધાન પણ કરવામાં આવશે। આ અંગે વાત કરતા કેરળ સરકારના પ્રવાસન સચિવ શ્રી બીજુ કેએ જણાવ્યું હતું કે અમે સમગ્ર કેરળને એક સ્થાયી આંતરજોડાણવાળા પ્રવાસી સ્થળમાં પરિવર્તિત કરી રહ્યા છે, જ્યાં મુલાકાતીઓ રાજ્યમાં વિતાવેલા થોડા દિવસોમાં ઘણા પસંદગીઓ, વિકલ્પો અને વિવિધ અનુભવો મેળવશે। તેમણે ઉમેર્યું હતું કે આ કેરળના ગ્રામીણ અંતરિયાળ વિસ્તારો અને ઓછા જાણીતા સ્થળોના મનમોહક આકર્ષણને લઈને નવા યોગના પ્રવાસીઓના પ્રવાસને આરામદાયક, કાયાકલ્પ, સલામત અને શીખવાનો અનુભવ પ્રદાન કરશે। નવી ઓફરોમાં હેલી ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવી રહ્યું છે। પ્રોજેક્ટ સ્કાય ઇનિશિયેટિવના ઉદ્દેશ્ય રાજ્યના ટોચના પર્યટન સ્થળ વચ્ચે એક દિવસની મુસાફરી પૂરી પાડવાનો છે અને ઓફર કારવા ટુરિઝમ કેરાવન કેરળ છે, જે પ્રવાસનને રાજ્યના આંતરિક અને ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં લઈ જાય છે। પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે કેરળમાં ટૂર ઓપરેટરો અને હોલિડિયર્સ ફેસ્ટિવલ અને વિન્ટર હોલિડેની સિઝન માટે આકર્ષક પેકેજ ઓફર કરી રહ્યા છે। આગામી ફેસ્ટિવલની સિઝનમાં આંતરરાષ્ટ્રીય
બુકિંગની સાથે તેજી પણ જોવા મળી રહી છે. કેરળ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમના ડાયરેક્ટર શ્રીમતી શિખા સુરેન્દ્રનને કહ્યું કે વડોદરામાં પાર્ટનરશિપ મીટથી શરૂ કરી ત્યારબાદ સુરત સુધી કેરળ ટુરિઝમ દ્વારા સમગ્ર દેશમાં વ્યાપક ઓડિયન્સને નવી પ્રોડક્ટનો પરિચય આપવાની સાથે ટ્રેડ ફેરમાં ભાગ લેવાથી લઈને અને B2B રોડ શોનું આયોજન કરવા સહિત ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. B2B મીટ અનુક્રમે 28 અને 29 ઓગસ્ટના રોજ મુંબઈ અને પુણેમાં યોજાશે. ત્યારબાદ આગામી મહિનામાં ચેન્નાઈ અને કોલકાતામાં પણ સિમિલર પાર્ટનરશિપ મીટ યોજાશે. તેમણે કહ્યું કે વિવિધ પ્રમોશનલ માધ્યમો થકી અમારું લક્ષ્ય માર્કેટ સુધી પહોંચવા માટે અમારી સતત અને નવીન પહેલોનો કેરળની અવશ્ય મુલાકાત લેવાના રૂપમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે. આ ઉપરાંત MICE ડેસ્ટિનેશન વેડિંગ્સ, રિસ્પોન્સિબલ ટુરિઝમ, એડવેન્ચર, વેલનેસ અને વધુ જોમ સાથે આગળ વધવામાં આવશે. Okay. Good morning. I am Sajesh, Information Officer, Kerala Tourism. As part of our marketing campaign, we came here with 39 numbers of stakeholders for attending this partnership with. Because we are arranging 12 numbers of partnership in this year. Of these, 6 is conducted in this season, that's the winter season. The first one has already on in Vadodara city, here in Surat, and next is Mumbai, Pune, Chennai, and Kolkata this season. This is a usual business. And every year we conduct this type of partnerships and trade fairs also. And we have some new initiatives this time. First one is the caravan tourism that we started the last year. Now it is continuously Caravan Kerala brand name. And we also promote in the heli tourism in the name of Sky Escapes. We are arranging the heli tourism project for the short time visitors. Actually for in a one day they can experience more destination in a single day. And we promote on the basis of the RT mission, that is a responsible mission, we promote experimental tourism also. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.